આ રીતે જો ક્યાંય પણ પાણીની વ્યવસ્થા મળી નાખે તો કાજુ કપડા છે અને મિત્રો જો કંઈક આ રીતે અમે ભાષાનું રૂપાંતર ગૂગલ દ્વારા કરી છે. અહીંયા આખું આ સાઉથ ઇન્ડિયનની સ્પેશિયલ ડીશ કહીને એટલે તો બેંગ્લોર જતા હોવા વચ્ચે જે છે ને આપણે રાયચોટી કરીને હનુમાનજીની જો આવી ગઈ છે અને કાજુ આજે અમારે ઉપવાસ છે તો સાબુદાણાની ખીચડી બનાવે છે. અને મિત્રો જો મસ્ત મજાનો પહાડ આ આપણું ઘર છે અને એ કાજુનું જો અત્યારે સો મિત્રો તમારા બધાનો સવાલ હોય છે કે તમે એકલા આવી રીતના કેમ ટ્રાવેલ કરી શકો. અહીંયા કાંજીવરમ સાડી બહુ ફેમસ છે તો આપણે પણ અહીંયા જોઈ હવે આવું થાય ગૂગલ તમને ભર બજારની વચ્ચેથી લઈ જાય. આ રીતે જો ક્યાંય પણ પાણીની વ્યવસ્થા મળી નાખે તો કાજુ કપડા છે અને બધું ધોઈ નાખે છે જેથી કરી અમને આગળ બધે કોઈ એવું નહીં કે ભાઈ આ વર્ષની ટ્રીપમાં આપણને પ્રોબ્લેમ પડે. મિત્રો અહીંયા આપણી સવાર પડી ગઈ છે અને જો ઉઠીને તૈયાર થઈ ગયા, નાહી ધોઈ લીધું છે અને અહીંયા આપણે અત્યારે સાબુદાણાની ખીચડી છે, આ મંદિર છે તો આપણને વોશરૂમને બધી વ્યવસ્થા એ મળી ગઈ. અને હવે અત્યારે જો આજે શનિવાર છે તો સાબુદાણાની ખીચડી બનાવવાની છે અને આ અમારા 1 વર્ષની જે પ્રવાસ છે એનો આ 6થો દિવસ છે. આજે સવારનો નાસ્તો બનાવતા હતા, સવારનું ફરાળ, તો આપણા મિત્રો આવી ગયા અને તમે જો ખાલી અહીંયા આખું આ સાઉથ ઇન્ડિયનની સ્પેશિયલ ડીશ કહીને એ લેતા આવ્યા. થેન્ક યુ ક્યાં તો ગુડ ના ભગવાન બહુ સાથે જ છે અમારે. હા કાજુ આવી ગઈ છે અને કાજુ આજે અમારે ઉપવાસ છે તો સાબુદાણાની ખીચડી બનાવે છે. અને આગળ તમને જેમ દેખાડ્યું કે અહીંયા બધા મિત્રો આવી ગયા હતા તો એમને અમારી માટે ઘણો ખરો નાસ્તો બ્રેકફાસ્ટ લઈ આવ્યા હતા. તો સાઉથ ઇન્ડિયન આવું ટ્રેડિશનલ મળી જાય કાજુનો તો મજા થઈ જશે. અને આપણે તો અહીંયા શનિવારનો ઉપવાસ છે, સાબુદાણાની ખીચડી ખાઈને રાજી થાશું. બેંગ્લોર જતા હોવા વચ્ચે જે છે ને આપણે રાયચોટી કરીને એક હનુમાનજીની જગ્યા આવે છે, હનુમાનજીનું મંદિર છે અને ત્યાં આપણે આજે કેમ્પિંગ કરી છે. અત્યારે તેલ નાખી દીધું છે, તેલની અંદર છે સમજો આહા માંડવીના દાણા, થોડી મિરચી ને ટમેટા ને બધું. અને એ આવા જો મસ્ત મજાના જંગલની અંદર. તો મિત્રો અત્યારે જો સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ. આહા મસ્ત. આજે તો ફરાળમાં મજા જ આવી જશે. જો મિત્રો જો મસ્ત મજાનો પહાડ આ આપણું ઘર છે અને એ કાજુનું જો અત્યારે લંચ કમ ડિનર કમ જે ગયો એ બધું રેડી. અહીંયા આપણું આ ફરાળ છે અને કાજુ અત્યારે જો હાઈ ક્લાસ બેસીને જમશે. હવે બધા માટે ચા બનાવીને બધાને પીવડાવી છે. મિત્રો જો કંઈક આ રીતે અમે ભાષાનું રૂપાંતર ગૂગલ દ્વારા કરી છે. જો આ બેન છે તો આ રીતે આપણને તેલુગુમાં બોલે છે. અને હવે આપણને ગુજરાતી હિન્દીમાં ગૂગલ કન્વર્ટ કરી દેશે. અહીંથી આપણે જો મહાદેવને બજરંગબલીનું મંદિરથી અલવિદા કહી અને આગળ વધી છે ફટાફટ. આપણે લોકેશનથી નીકળ્યા અને તમે ખાલી જો કેવા મસ્ત મજાના પહાડ આવે છે. આજુ એકવાર દેખાડ, પહાડ દેખાડે આપણે. આહા કેવા આમ રમણીય પહાડ ને એવું દેખાય. આપણી કેવી શરૂઆત મસ્ત મજાની થાય છે. હવે જો અહીંથી આગળ વધી છે મૈસૂર ગોળ. સો મિત્રો તમારા બધાનો સવાલ હોય છે કે તમે એકલા આવી રીતના કેમ ટ્રાવેલ કરી શકો છો. અહીંયા જ્યારે ભાષાનો લેંગ્વેજનો પ્રોબ્લેમ છે છતાં પણ તમે લોકોએ જોયું ને કે માણસો બધે તમને સારા મળી જ રહે છે. પણ હા એટલું ધ્યાન રાખવાનું કે માણસો ફેમિલીવાળા હોય અને ફેમિલીવાળા નથી હોતા તો પણ અહીંયા છોકરાઓ ને ગ્રુપ્સ ને બધા બહુ સારા જ હોય છે. તમે કોઈને પણ પૂછો ને તો વાંધો નથી આવતો. તે બધા જ લોકો તમને સેફટી પ્રોવાઈડ કરે છે. એટલે એઝ અ લેડીઝ એકલી છોકરી તરીકે હું ક્યાંય બી આવી રીતે ટ્રાવેલ કરું છું છતાં પણ મને હજી સુધી કંઈ વાંધો નથી. મોદીવેદુ ટોલ પ્લાઝા શ્રીસેલમથી મૈસૂર જતા વચ્ચે આવે છે મોદીવેદુ ટોલ પ્લાઝા. ત્યાં 65 રૂપીઝ આપણે ટોલ દેવાનો છે. તો અત્યારે આપણે મોરકાવલ્લી પલ્લી બાયપાસ ચાલી છે. તો અહીંયા કાંજીવરમ સાડી બહુ ફેમસ છે તો આપણે પણ અહીંયા જોઈ હવે આવું થાય ગૂગલ તમને ભર બજારની વચ્ચેથી લઈ જાય.
બરોબર આ માર્કેટમાં ની વચ્ચેથી આપણે નીકળીએ છીએ અત્યારે બાયપાસ જવા માટે પણ અત્યારે તો આપણે ઘણું બહાર નીકળીને પછી તમને દેખાડીએ, બાકી માર્કેટ તમે જોયું હોય ને તો એટલા હાકડા રોડ હતા. એટલે ગૂગલ આમ તો ગૂગલ ક્યાંય સલવાડે નહીં, પણ ગૂગલ નું છે ને ધ્યાન રાખીને વાપરવાનું. આજુબાજુ જોઈ લેવાનું, કોઈ મોટો રોડ આવતો હોય અને આગળ ભેગો થતો હોય તો પેલા એને ચૂઝ કરવાનું. આપણને છે ને સીએનજી પંપ મળી ગયો છે મદનપલ્લી રોડ ઉપર. AG&P પ્રથમ નામનો સીએનજી પંપ તમને મળી રહેશે. આપણે કર્ણાટક સ્ટેટમાં એન્ટર થાય છે. અત્યાર સુધી આપણે તેલંગાણા સ્ટેટમાં ફરતા હતા, કર્ણાટકમાં એન્ટર થઈ ગયા છીએ. તો હવે તમને કર્ણાટકના દ્રશ્યો બતાવશું. આથી 73 કિલોમીટર હજી બાકી છે. બેંગલુરુ હોસ્કોટે એચ ક્રોસ. અત્યારે આપણે વિજયપુરા બાયપાસ કરીએ છીએ. અને જો આ વિજયપુરા ગામ છે. હવે આવી ગયો છે હૈદરાબાદ બેંગલુરુ હાઈવે. આપણે ટચ થઈ ગયા છીએ. એટલે તમારે જો ડાયરેક્ટ બેંગલુરુ આવવું હોય કે હૈદરાબાદ તો તમને આજ નેશનલ હાઈવે 44 જ ઈઝી પડશે. અમે તો ફરતા ફરતા રખડતા આવી છીએ ગામડાઓમાંથી થઈને, એટલે અમને સિંગલ પટ્ટી આવે છે. બાકી તમને તો આ 3 લેન હાઈવે જ મળશે. હા, વચ્ચે 100 કિલોમીટર જેવું તમને મળશે સિંગલ પટ્ટી નોન ડિવાઇડેડ હાઈવે. બેંગ્લોર આવી ગયું છે, બેંગલુરુ આવી ગયું છે. અને તમે જો એનો ટ્રાફિક જો તમને દિલ્હી મુંબઈ જેવું જ લાગે. અને આમ જો કેવડો મોટો બધો પુલ બને, ક્યારથી અમે જોતા આવી છીએ. પણ આ ટ્રાફિક ઓછો થાય તો અમને એમ થયું કે રેકોર્ડ કઈ કરી. બેંગલુરુનો ટ્રાફિક તો જુઓ. બેંગલુરુમાં અત્યારે આપણે સીવી રામન રોડ ઉપર ચાલી છીએ, જે બેંગલુરુ બાયપાસ આવે છે. છતાં પણ સિટી અંદર હોય એવું જ લાગે. આપણે બેંગલુરુમાં આખી ગોલાઈનો ટર્ન લઈને મૈસૂર હાઈવે ઉપર ચડી ગયા છીએ અત્યારે. મૈસૂર એક્સપ્રેસ હાઈવે. મૈસૂર એક્સપ્રેસ હાઈવે જો મસ્ત મજાનો માખણ જેવો હાઈવે. એક્સપ્રેસ હાઈવે છે અને એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડીઓ કેમ જાય છે જો ખાલી ગાડીઓની સ્પીડ. હાઈવે સીધો જ તોય પાછો ટોલ રોડ સ્ટાર્ટ થઈ ગયો છે. અને આ મૈસૂરમાં સનસેટનો નજારો. અને આ બોર્ડ કઈ વેલકમ ટુ મૈસૂર હાઈવે. મૈસૂરુ મિત્રો હવે છે ને આપણે કાંઈ સાઉથમાં આવ્યા તો સાઉથ ઇન્ડિયન ખાવાનું ગોતવા જાય છીએ. જો આ રોડ છે, રોડમાં હાલીને જાય છીએ આપણે. કેમ કે વાં જો તમને લાઇટ ઉભરે ને ત્યાં હોટલ લાગે છે. તો જોઈએ હાલો કંઈક ટેસ્ટ કરી.